વંદે ગૌ માતરમ આપણા સૌ માટે પ્રસન્નતાની વાત છે કે અમદાવાદમાં અઠવાડામાં કાંકરેજ ગૌ મહાકુંભ નામે ગૌ ચેતના ગૌ સંવેદના જગાવવા માટે અને ગાયને માતાને સાચા અર્થમાં માતા તરીકેનો દરજ્જો મળે તે માટેનો એક સુંદર પ્રયાસ ગૌ મહાકુંભ દ્વારા થયો છે. અહીંયા કાંકરેજ ઓલાદની ખૂબ સરસ મજાની સુંદરતાની દ્રષ્ટિએ, બ્રીડની દ્રષ્ટિએ સરસ મજાની ગાયો, સરસ મજાના નંદી કે જેની માતાનું દૂધ પણ 22 લીટર હતું, એવી સરસ મજાના નંદી અને સાથે બળદ, વાછરડા, વાછરડી, એક સુંદર આ પ્રયોગ સમાજમાં ગાય માતા પ્રત્યેની સાચા અર્થમાં કેળવણી થાય, ગાય માતાની ઉપયોગિતા સમજાય, ગાય માતાનું આર્થિક, સામાજિક, પર્યાવરણમાં, આપણા આરોગ્યમાં અને અધ્યાત્મમાં જે મહત્વ છે એ નવી પેઢી, નાના બાળકોથી માંડીને યુવાનો, મહિલાઓ અને અબાલ વૃદ્ધ બધા માટે એક અલગ પ્રકારનું પ્રશિક્ષણનો એક પ્રયોગ છે કે જેથી કરીને આપણે આપણી સંસ્કૃતિમાં જે ગાય માતાને વિશ્વ માતાનો દરજ્જો આપ્યો છે, ગાય માતાને સર્વ કલ્યાણકારી કહી છે, ગાઓ વિશ્વસ્ય માતર કહ્યું છે, એ દરજ્જો શા માટે આપ્યો હતો એનો પ્રત્યક્ષ અનુભવ અહીંયા ગાય માતાને જોવાથી અને સમજવાથી થઈ શકે. એ દ્રષ્ટિએ હું આ લાલાભાઈ અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમણે એક આ સુંદર પ્રયાસ દ્વારા સમાજમાં આજકાલ વિશ્વ જ્યારે ચગડોળે ચડ્યું છે, આજે અનેક બીમારીઓથી આપણે બધા પીડાઈ રહ્યા છીએ, પર્યાવરણ બગડી રહ્યું છે, લોકો માનસિક રીતે ત્રસ્ત રહ્યા છે, યુદ્ધ ઘેરાઈ રહ્યા છે, ત્યારે જો એકમાત્ર શાંતિ આપી શકે એમ હોય, એકમાત્ર આપણને સાચા અર્થમાં સુખી, સમૃદ્ધ અને સંસ્કારી બનાવી શકે એમ હોય તો આપણી ગૌ માતા જ છે. આ ગૌ માતાનું મહત્વ, એનું મહાત્મ્ય નવી પેઢી સુધી એ બરાબર એમને ગળે ઉતરે એ પ્રકારની જ્ઞાનની ભાષામાં, એને અર્થની ભાષામાં અને એને સામાજિક ભાષામાં સમજાવવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે. હું પુનઃ સમગ્ર ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા પ્રયોગો સમગ્ર રાજ્યમાં નહીં, સમગ્ર દેશમાં ભારત વર્ષની અત્યારે ભારત સરકારે માન્ય કરેલી હોય એવી 52 પ્રકારની પ્રજાતિ છે, એમ ગીર, કાંકરેજ, થરપારકર છે એવી, અને વધારાની લગભગ 67 જેટલી છે. તો દરેક પ્રકારના, દરેક પ્રજાતિના આવા મેળાઓ, આવા મહાકુંભ યોજાય, દરેક વિસ્તારમાં યોજાય, દરેક રાજ્યમાં યોજાય અને ગૌ માતાનું મહત્વ આપણે સૌ સમજીએ અને એ પ્રમાણે ગાય માતાને સાચા અર્થમાં રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગાય માતાની રક્ષા થાય, એનું સન્માન થાય અને સુરક્ષા થાય, એ માટે સૌ કટિબદ્ધ બનીએ, સંકલ્પબદ્ધ બનીએ. એ જ મને લાગે છે કે આ સરસ મજાનો સંદેશ આપણે આ ગૌ મહાકુંભ દ્વારા આપવો જોઈએ. બહુ ધન્યવાદ. વંદે ગૌ માતરમ. ગૌ માતા કી જય.